જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે પણ હું સરસ મજાની તૈયાર થઈ ગઈ, કેમ કે મારે કોલેજ જવાનું હતું અને આજે મારા પેપરનો 6થો દિવસ હતો, એટલે હું તૈયાર થઈને નીકળી પડી કોલેજ તરફ। અને જીનીને ખબર પડે કે ઘરના કોઈ પણ સદસ્યને બહાર જવાનું છે, એટલે એની પાછળ જ ફર્યા રાખે અને હું નીકળી ગઈ ફાઇનલી કોલેજ તરફ। અને ફાઇનલી હું પહોંચી ગઈ મારી કોલેજેથી ઘરે આવતા મને ભૂખ લાગી ગઈ, એટલે મેં મેગી બનાવી લીધી ને મેગીનો જ નાસ્તો કરી લીધો। અને આજે જે મેં કપડાં પહેર્યા હતા એ મને કમ્ફર્ટેબલ ના લાગે, એટલે ઘરે આવીને મેં ચેન્જ કરી નાખ્યા અને પછી નીકળી ગઈ હું ખેતરમાં ચક્કર લગાડવા માટે। અને ત્યાં જ મને એટલા બધા મોરના પીછા જોવા મળ્યા। ખેતરમાં જઈને જોયું તો ઘઉં કેટલા મસ્ત લાગે છે। સાંજના 6 થતાની સાથે જ વાતાવરણ કેટલું શાંત થઈ જાય છે નહીં, અને નકરો પક્ષીનો જ અવાજ આવતો હોય છે। અને મને જામફળીમાંથી આટલા બધા જામફળ મળ્યા છે, એ જામફળ લઈને હું નીકળી ગઈ પાછી ઘર તરફ। હું મારા ઘર તરફ નીકળી ગઈ અને સુરત દાદા એના ઘર તરફ નીકળી, અને ઘરે આવીને પેલું કામ તો મેં જામફળ ખાવાનું જ કર્યું। વિડીયો કેવો લાગે એ નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। મોર મી વ્લોગ